અમદાવાદના સોલા વિસ્તારમાંથી ઝડપાયો અખાદ્ય પનીરનો જથ્થો। આરકે ડેરી પ્રોડક્ટમાં આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડી 14 કિલો અખાદ્ય પનીરનો જથ્થો જપ્ત કર્યો। જ્યારે વેજલપુરની વિજય ડેરીમાંથી 110 કિલો, નરોડા જીઆઈડીસી વિસ્તારની કૃષ્ણા ડેરીમાંથી 49 કિલો અખાદ્ય પનીરનો જથ્થો જપ્ત કરાયો। ચાલુ મહિના દરમિયાન લેવામાં આવેલા સેમ્પલમાં આ પનીર શંકાસ્પદ જણાતા આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી તો નિકોલ વિસ્તારના બાર્બેક્યુ નેશનમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું આવતા નોટિસ ફટકારવામાં આવી। ઠક્કર બાપાનગરની જય કલ્યાણ ફાસ્ટ ફૂડમાં વેજીટેબલ ફેટ ધરાવતું પનીર મળતા 10,000નો દંડ ફટકારવામાં આવ્યો। નવરંગપુરા વિસ્તારની કૃષ્ણા આલુ પરાઠામાં મિલ્ક ફેટની માત્રા ઓછી આવતા 7,000નો દંડ ફટકારાયો। વેજલપુરની જય ભવાની ભોજનાલય અને સેટેલાઇટ વિસ્તારની માકી રસોઈ નામના એકમને પણ 10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। સરખેજની રિયલ પેપ્રિકા અને અમરાઈવાડીની પિઝાટ એકમને પણ 10,000નો દંડ ફટકારાયો છે। હોટલમાં પનીર ખાતા પહેલા ચેતી જજો, કારણ કે ગ્રાહકોને એનાલોગ પનીરની જગ્યાએ પનીર કહીને અને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી રહ્યું છે અને તેને જ લઈને એએમસીનું ફૂડ ડિપાર્ટમેન્ટ છે કે જે કાર્યરત થયું છે। ખાસ કરીને એએમસી દ્વારા લેવામાં આવેલા પનીરના જે અમુક નમૂના છે કે જે ફેલ થયા છે અને 10 રેસ્ટોરન્ટમાં લીધેલા પનીરના જે નમૂના સબ સ્ટાન્ડર્ડ હોવાના કારણે તેમને ફટકારવામાં આવી છે। જો કે અમદાવાદમાંથી 173 કિલોગ્રામ એનાલોગ જે પનીરનો જથ્થો છે તે સ્થગિત કરવામાં આવ્યો છે। જો કે અમદાવાદ બહારથી મોટા પ્રમાણમાં આ એનાલોગ પનીરનો જે જથ્થો લાવી અને પનીર તરીકે વેચવાની જે છેતરપિંડી છે તે ગ્રાહકો સાથે કરવામાં આવી રહી છે, ત્યારે શહેરમાં અલગ અલગ જગ્યાએથી જે પનીરનો જે જથ્થો છે તેને સ્થગિત કરવામાં આવ્યો છે। અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના વેજલપુર વિસ્તારમાં કે જ્યાં આગળ વિજય ડેરી આવેલી છે, જેનો 110 કિલોનો જે જથ્થો એટલે કે 33,000નો આ પનીરનો જે જથ્થો છે તે સ્થગિત કરવામાં આવ્યો છે। અને આ સિવાય અમદાવાદના અલગ અલગ વિસ્તારમાંથી આ જે પનીરનો જે જથ્થો છે તેને સ્થગિત કરવામાં આવ્યો છે। ક્યાંક ને ક્યાંક આ એનાલોગ પનીરના કારણે લોકોની સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। કેમેરામેન પિયુષ લેવા સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ।